આદિવાસી સમુદાયની કુળદેવી તરીકે ઓળખાતું મંદિર એટલે દેવમોગરા. હેલો ફ્રેન્ડ, હું છું મહેશ સિંધુ અને સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. ગુજરાતના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સાતપુરાની ગિરિમાળાઓ વચ્ચે આવેલું એક અત્યંત અને પવિત્ર ઐતિહાસિક ધામ એટલે દેવમોગરા. આ મંદિર ખાસ કરીને આદિવાસી સમાજની કુળદેવી યામોગીને સમર્પિત છે. કેટલીક પરંપરાઓ મુજબ આ સ્થાનની આશરે 1500 વર્ષ જૂનું છે, જેની સ્થાપના આદિવાસી રાજા હિરોજી ચૌહાણ દ્વારા કરવામાં આવી હોવાનું મનાય છે. દેવમોગરા માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી સમુદાયો માટે પણ ખૂબ જ મહત્વનું આસ્થાનું કેન્દ્ર છે. તે ગામિત, ભીલ, પાવરા સહિતના અનેક આદિવાસી સમુદાયોની કુળદેવી છે. મંદિરનું બાહ્ય સ્થાપત્ય અને દેખાવ નેપાળના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરની યાદ અપાવે છે. મહાશિવરાત્રિના સમયગાળા દરમિયાન અહીં 5 દિવસ ભવ્ય મેળો ભરાય છે. આ મેળામાં લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આદિવાસી સંસ્કૃતિ, નૃત્ય અને પરંપરાઓના મેળામાં મુખ્ય આકર્ષણ છે. આ ધામ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર પહાડી વિસ્તારમાં આવેલ છે, જે ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. શું તમે બી આ પવિત્ર મંદિર પર જઈ આવ્યા છો? તો યામોગી લખીને કોમેન્ટમાં જરૂર બતાવજો. આવા જ નવા વિડીયો જોવા માટે તમારા ભાઈને ફોલો કરી દેજો અને વિડીયોને વધારે લોકો સુધી પહોંચાડી જરૂર દેજો.